નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આજનું દૈનિક રાશિફળ. તે પહેલાં જોઈએ આજનું પંચાંગ. વિક્રમ સંવત 2082 ઈસવીસન 2025, મક્ષર સુદ બીજ શનિવાર, તારીખ 22/11/2025. આજના સૂર્યોદયનો સમય સવારે 6:59 અને સૂર્યાસ્તનો સમય સાંજે 5:52. આજની ચંદ્ર રાશિ છે વૃશ્ચિક. બપોરે 4:47 સુધી વૃશ્ચિક રાશિ ને ત્યાર પછી રાશિ રહેશે ધન. તો મિત્રો, આજે જેમનો પણ જન્મદિવસ છે એ લોકોને અમારા તરફથી ખૂબ ખૂબ શુભકામના. જીવનમાં ક્રોધ અને કઠોરતા આ બે પાસાને જાળવીને ચાલશો ને તો જીવન જીવવાની મજા આવશે. તો મિત્રો, આજે જે બાળકો જન્મ રહેશે એ લોકોની રાશિ રહેશે વૃશ્ચિક. બપોરે 4:47 સુધી વૃશ્ચિક રાશિ ને ત્યાર પછી રાશિ રહેશે ધન. અને આજના જન્મેલા બાળકો સ્વભાવમાં કઠોર અને ગુસ્સાવાળા હશે. તો મિત્રો, હવે સમય થયો છે આજના સુવિચારનો. આજનો સુવિચાર: માનવ જીવનમાં દરેક અસંતોષનું કારણ શું? તો કે બીજા સાથેની સરખામણી. બીજા સાથે આપણે આપણી જાતને, આપણા કામને, આપણી વસ્તુને, આપને મળેલા ફાયદાને સરખાવીએ જ ને ત્યારે જ અસંતોષની લાગણી ઊભી થાય છે. બાકી તો ભગવાને આપણને આપ્યું તે આપણું જ છે, પણ આપણે બાજુવાળાને જોઈએ છે, બીજાને જોઈએ, એની સાથે સરખામણી કરીએ કે ભાઈ અને સોનું આપ્યું ભગવાને ને મને ચાંદી આપી. પણ આપણે આપણી જ જાતને જોઈએ કે ભાઈ મારી પાસે તો પેલા પાસે પિત્તળ છે ને મારી પાસે ચાંદી છે, તો આપણે તો મોટો સંતોષ મળવો જોઈએ ને. પણ બીજા સાથેની સરખામણી માણસના જીવનમાં અસંતોષનું મોટામાં મોટું કારણ હોય છે. તો મિત્રો, હવે સમય થયો છે આજની વૈદ્યકીય સલાહનો. જો તમને રાત્રે ઊંઘ ન આવતી હોય ને તો સૂતા પહેલાં ઠંડા પાણીથી હાથ પગ ધોઈ નાખો અને ચોખ્ખું ગાયનું ઘી કપાળમાં અને તાળવામાં હળવા હાથે જરા જરા માલિશ કરીને સૂઈ જાઓ. બહુ સરસ ઊંઘ આવશે. તો મિત્રો, હવે સમય થયો છે આજના ઉપાયનો. મિત્રો, પ્રેમ બધી જ વસ્તુને સહન કરે છે સિવાય કે ઉપેક્ષા. તો આજે આપણે કોઈની પણ ઉપેક્ષા કરશું નહીં. માણસ જ્યારે પણ કોઈની ઉપેક્ષા કરે છે ને ત્યારે ગમે તેવો પ્રેમ કરનારો માણસ હશે પણ એ દૂર ખસી જશે. તો આને ચોક્કસ ધ્યાનમાં રાખજો. તો મિત્રો, હવે સમય થયો છે આજનું દૈનિક રાશિફળ જાણવાનો. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળા માટે આજે દિવસ સારો. આજે શનિવારનો દિવસ છે ને આજે કુટુંબની એકતા જળવાતી દેખાય છે. આજે આપણા માટે મોટામાં મોટો ફાયદો હશે. આજે વેપારના કામોમાં હરીફોથી સાચવીને ચાલશો તો વધુ આર્થિક ફાયદો લઈ શકશો. આજનો શુભ રંગ મરૂન. વૃષભ રાશિવાળા માટે આજે જે લોકો ખાસ કરીને નોકરી કરે છે ને એ લોકો માટે આજે ફાયદાનો દિવસ છે. વેપારવાળા માટે તો છે જ, પણ નોકરીવાળાને આજે થોડો વધુ ફાયદો મળતો દેખાય છે. આજે છે ને બધી જ વસ્તુ સત્ય છે એવું માનીને ચાલવું નહીં. ક્યાંક ને ક્યાંક કોઈક આપણી સાથે બનાવટ પણ કરતું નજરે પડશે. આજે જવાબદારી વધતી દેખાય છે અને એના કારણે આપણે ગેરસમજ અને મનદુખ જેવા પ્રસંગોથી દૂર રહેવું ફાયદાઓ સાબિત થાય. આજનો શુભ રંગ આસમાની. મિથુન રાશિવાળા માટે આજે આવકમાં સુધારો થતો દેખાય છે. પણ મિત્રો, આજે નિર્ણયની બાબતમાં કંઈક ગડબડ થતી હોય ને એવો અનુભવ થશે. તો આજનો કોઈ પણ નિર્ણય સમજી વિચારીને લેશો ને પછી આગળ ચાલશો તો ફાયદામાં રહેશો. આજે જે લોકો સરકારી નોકરી કરે છે એ લોકોને અધિકારીઓનો સારો સહયોગ પ્રાપ્ત થાય. આજનો શુભ રંગ આછો લાલ. કર્ક રાશિવાળાએ આજે પોતાની બચત પર ધ્યાન આપવાનું જ, બચત વધારવાનો પ્રયત્ન કરવાનો જ. આજે કોઈ પણ નાણાકીય રોકાણ કરો તો સંભાળીને સાચવીને કરવું હિતાવહ સાબિત થાય. આજે બપોર પછીના સમયમાં વિચારો સકારાત્મક રાખીને નિર્ણય લેશો તો વધુ સારા પરિણામ પ્રાપ્ત થશે. આજનો શુભ રંગ સફેદ. સિંહ રાશિવાળાને આજે પ્રવાસમાં સારી સફળતા મળતી દેખાય. આજના પ્રવાસથી આપણું વ્યવસાયિક આયોજન પરિપૂર્ણ થતું હોય ને એવો અનુભવ થશે. આજે આર્થિક બાબતોમાં ખૂબ સંભાળીને ચાલવું અને આજના સકારાત્મક વિચાર આપને સારા પરિણામ આપી જાય.
આજનો શુભ રંગ કેસરી. કન્યા રાશિવાળાના જે કોઈ નવી તક મળતી દેખાય છે. આજે સંભાળીને ચાલશો તો તમારા કાર્યક્ષેત્રમાં તમારો ધારેલો લાભ તમે મેળવી શકશો. આજે કોઈક જગ્યા પર કામ અટકતું દેખાશે, પણ કોઈ મિત્ર અથવા સ્નેહીની સહાય મળી જશે અને આ લોકોની સહાયથી આપનું કામ આજે સરળતાથી પૂરું થાય. આજનો શુભ રંગ ગુલાબી. મયુર, વાહ. હે હાય મયુર. હાય, કેમ છે? બસ એકદમ મજામાં. પણ તું મતલબ તારી તબિયત તો એકદમ ડાઉન હતી ને? હા દોસ્ત, આ પહેલાં મારી તબિયત ખૂબ જ ખરાબ રહેતી હતી અને ડૉક્ટરના મંતવ્ય પ્રમાણે મારે શું કરવું એ મને સમજાતું જ ન હતું. અને સૌથી વધારે તો પૈસાનું પણ પાણી થતું હતું દોસ્ત. પછી તે શું કર્યું? દોસ્ત, દવા કરું કે દુઆ એની મને કાંઈ સમજણ નહોતી પડતી. અને ત્યાર પછી મારા જિંદગીમાં લાલ કિતાબ જેવો એક જાદુઈ ચિરાગ આવી ગયો ને, કે જેણે મારા જીવનમાંથી અંધકારને દૂર કરી નાખ્યો. અને એના સાયન્ટિફિક ઉપાયોથી આજે હું તારી સામે સ્વસ્થ થઈને ઊભો છું. અરે વાહ મારા દોસ્ત. ચાલ. શું માનવ જીવનમાં રોગ મહારોગ ક્યારે આવે એની જાણકારી લાલ કિતાબ દ્વારા મળી શકે છે? હા, જરૂરથી. 20 વર્ષ અગાઉથી આ રોગ મહારોગની જાણકારી મેળવી શકાય છે અને લાલ કિતાબના યોગ્ય ઉપયોગ દ્વારા તેમાંથી બચી પણ શકાય છે. તો બનાવી લો તમારી પોતાની લાલ કિતાબ. તુલા રાશિવાળાએ આજે પોતાના આરોગ્ય પર ધ્યાન આપવાનું છે. આજે મિત્રો તમારા વ્યક્તિગત સંબંધોમાં તમને સારો ફાયદો મળતો દેખાય છે. ત્યાંથી સારી લાગણીનો આપણને અનુભવ મળે. આજે વેપારની દ્રષ્ટિએ જોઈએ તો સમજી વિચારીને લીધેલા પગલાઓ આપણા માટે લાભદાયક સાબિત થાય. આજનો શુભ રંગ સિલ્વર. વૃશ્ચિક રાશિવાળા માટે આજે દિવસ સારો. આજે માન સન્માન વધતું દેખાય છે. આજે તમારા અંગત સંબંધોમાં મધુરતા ઉમેરાતી દેખાય છે, જે તમને વધારાની ખુશીનો અનુભવ કરાવી જાય. આજે કોઈની પણ સાથે ગેરસમજ થાય તો બહાર નીકળી જજો અને મનદુખ થાય તો એને ટાળી દેજો. આજનો શુભ રંગ લાલ. ધનરાશિવાળાએ આજે શેર સટ્ટાથી દૂર રહેવાનું છે. બાકીના કામોમાં તમે તમારી મહેનત, બુદ્ધિ અને આવડતના જોરે બહાર નીકળશો, સારું કામ કરી શકશો અને સારો લાભ લઈ શકશો. આજે કોઈક મહત્ત્વના કામમાં મહત્ત્વનો નિર્ણય લેવાતા સારી પ્રગતિનો અનુભવ થાય. આજનો શુભ રંગ પીળો. મકર રાશિવાળાએ આજે માનસિક બોજનો ભાર કદાચ સહન કરવો પડે, પણ આજે મહત્ત્વની બાબત એ છે કે ઘણા દિવસથી સતાવતી કોઈ સમસ્યાનો હલ આપણે કરી શકીએ. આર્થિક બાબતમાં સાહસ સમજી વિચારીને કરશો તો ભવિષ્યમાં ફાયદો થશે. આજનો શુભ રંગ બદામી. કુંભ રાશિવાળાને આજે આકસ્મિક લાભ મળતો દેખાય છે. ઘણા બધા દિવસથી ગૂંચવાયેલા પ્રશ્નોનો ઉકેલ સરળતાથી લાવી શકીએ. એ પ્રશ્નને ઉકેલવા માટે આપણે મહેનત કરતા હોઈએ, પણ આપણે એવું લાગે કે આપણે પાછા પડીએ, પણ આકસ્મિક કોઈક ઘટના એવી ઘટે જેનાથી આપણે એનો ઉકેલ મેળવી લઈએ. આજના દિવસની શરૂઆત કોઈ સારા સમાચારથી થઈ શકે છે. આજનો શુભ રંગ કેસરી. મીન રાશિવાળા માટે આજે થોડુંક સમજી વિચારીને ચાલવાનું. આજે તમારે સામાજિક કામોમાં ખૂબ સમજી વિચારીને નિર્ણય લેવાના જ, સમજી વિચારીને આગળ ચાલવાનું જ. આજે છે ને પેલી આપણી ગુજરાતી વાત છે ને, ગમ ખાઈને જીવવું. તો આજે ગમ ખાવો પડે તો ગમ ખાઈને પણ જીવી લેજો. આજનો શુભ રંગ પીળો. તો મિત્રો, આ તો તમારા માટે આજના દિવસનું સંપૂર્ણ રાશિફળ. આજનો વિડીયો તમને ગમ્યો તો લાઈક કરો, શેર કરો. યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.